નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે ધાત્વિય ગુણધર્મની ચર્ચા કરી હતી. ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ એટલે ધાત્વિય ગુણધર્મ. કાલે આપણે ચર્ચા કરી હતી કે એક જ આવર્તમાં ડાબેથી જમણી તરફ જઈએ ત્યારે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટતી જાય છે. પરિણામે ધાત્વિય ગુણધર્મોમાં પણ ઘટાડો થાય છે. જ્યારે સમૂહમાં આપણે એમ કીધું હતું કે એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા બાહ્યતમ કક્ષાનું અંતર વધતું જાય છે, આકર્ષણ ઘટતું જાય છે. તેથી ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિમાં વધારો થતો જાય છે. પરિણામે ધાત્વિય ગુણધર્મમાં વધારો થાય છે. આજે આપણે અધાત્વિય ગુણધર્મનો અભ્યાસ કરવાનો છે. બીજા શબ્દમાં કહું તો વિદ્યુત ઋણતાનો અભ્યાસ કરવાનો છે. તો આવર્ત કોષ્ટકમાં વિદ્યુતીય ઋણ તત્વોને અધાતુ તત્વ કહે છે. અધાતુ તત્વ. આમ વિદ્યુતીય ઋણ તત્વોને અધાતુ તત્વો કહે છે. આ અધાતુ તત્વો બંધ નિર્માણ દરમિયાન ઇલેક્ટ્રોન સ્વીકારીને મેળવીને ઋણ આયન બનાવે છે. તેથી તેને વિદ્યુત ઋણમય તત્વ કહે છે. વિદ્યુત ઋણમય તત્વ. આમ ધાતુ કરતા વિરુદ્ધ હોય છે કે આવર્ત કોષ્ટકમાં આવેલા વિદ્યુતીય ઋણ તત્વોને અધાતુ તત્વ કહે છે. અધાતુ તત્વો બંધ નિર્માણ દરમિયાન ઇલેક્ટ્રોન મેળવીને સ્વીકારીને ઋણ આયન બનાવે છે. જેમ કે આપણે જોઈએ તો ઓક્સિજન, એની ઇલેક્ટ્રોન રચના છે 2 6, પરમાણુય ક્રમાંક છે 8. તો તમને ખ્યાલ છે નિયોન જેવી સંવૃત ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે, જેને લીધે ઓક્સિજન ઉપર -2 જેટલો વીજભાર ઉત્પન્ન થાય છે. કયો આયન બને છે? ઓક્સાઇડ, ઋણ આયન બને છે. આ રીતે ક્લોરીન પરમાણુ ક્રમાંક 17 2 8 7 આર્ગોન જેવી સંવૃત ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે 1 ઇલેક્ટ્રોન મેળવશે, જેને લીધે Cl ઉપર, ક્લોરીન ઉપર -1 જેટલો ઋણ વીજભાર ઉત્પન્ન થાય છે અને બને છે ક્લોરાઇડ આયન. આમ અધાતુ તત્વ ઋણ આયન બનાવતા હોવાથી તેને વિદ્યુત ઋણમય તત્વો કહે છે. તો આ તો આપણે વાત કરી. પણ મિત્રો એટલું યાદ રાખજો કે અધાતુ તત્વ બંધ નિર્માણ દરમિયાન માત્ર ઇલેક્ટ્રોન મેળવવાની જ વૃત્તિ નથી ધરાવતા. અમુક સંજોગોમાં અધાતુ તત્વ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહ સંયોજક બંધનું નિર્માણ પણ કરે છે. આમ અધાતુ તત્વ 2 પ્રકારની લાક્ષણિકતા ધરાવે છે. કાં તો ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બનાવે છે અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધનું નિર્માણ કરે છે. તો આ તો આપણે અધાતુ તત્વ વિશે ચર્ચા કરી. આપણે તો એનો આવર્ત કોષ્ટકમાં અભ્યાસ કરવાનો છે કે આવર્તમાં શું ફેરફાર થાય અને સમૂહમાં શું ફેરફાર થાય. તો મિત્રો પહેલી વસ્તુ કે અહીંયા તમે કીધું કે ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવે છે, ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવે છે. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિને જ વિદ્યુત ઋણતા કહે છે. વિદ્યુત ઋણતા. અને વિદ્યુત ઋણતા એટલે આપણો અધાત્વીય ગુણધર્મ. આ વિદ્યુત ઋણતા કહું તો પણ, અધાત્વીય ગુણધર્મ કહું તો પણ આ આપણો ચોથો ગુણધર્મ છે. પહેલો ગુણધર્મ હતો સંયોજકતા, બીજો હતો પરમાણુય ત્રિજ્યા, ત્રીજો હતો ધાત્વીય ગુણધર્મ અને ચોથો છે વિદ્યુત ઋણતા એટલે કે અધાત્વીય ગુણધર્મ. વિદ્યુત ઋણતા એટલે ફરીથી કહી દઉં, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિને વિદ્યુત ઋણતા કહે છે. તો હવે આપણે એક જ આવર્તમાં વિદ્યુત ઋણતામાં એટલે કે અધાત્વીય ગુણધર્મમાં શું ફેરફાર થાય છે એનો અભ્યાસ કરશું આપણે.
તો કાલ આપણે ત્રીજો આવર્ત લખ્યો હતો, તો આજે પણ હું ત્રીજા આવર્તથી શરૂઆત કરીશ. ત્રીજો આવર્ત, અને તમને ખબર છે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન. ઇલેક્ટ્રોન રચના 281, 282, 283, 284, 285, 286, 287, 288. તો કાલ જેમ ચર્ચા કરી હતી એમ જ આપણે ડાબીથી જમણી તરફ જવાનું છે. તો તમને ખ્યાલ છે કે અહીંયા 11 પ્રોટોન છે, અહીંયા 12 પ્રોટોન છે, અહીંયા 13 પ્રોટોન છે, અહીંયા 14 પ્રોટોન, 15 પ્રોટોન, 16 પ્રોટોન, 17 પ્રોટોન, 18 પ્રોટોન. આમ ડાબીથી જમણી તરફ જતા પ્રોટોનની સંખ્યા વધતી જાય છે. ક્રમશઃ પ્રોટોનની સંખ્યા વધે. પ્રોટોનની સંખ્યા વધે તો સ્વાભાવિક છે કે કેન્દ્રીય ધનવીજભાર વધતો જાય છે. હવે કેન્દ્રીય ધનવીજભાર વધે તો આપણે પરમાણુય ત્રિજ્યામાં ભણ્યા હતા કે બાહ્યતમ કક્ષા ન્યુક્લિયસ તરફ ખેંચાયેલી રહે છે, એટલે કે પરમાણુય ત્રિજ્યા ઘટતી જાય છે. અને જેમ જેમ કેન્દ્રીય ધનવીજભાર વધે આકર્ષણ વધતું જાય છે. જેમ કે હું અહીં વાત કરું કે આ સોડિયમ છે, લ્યો આ એનો પરમાણુની મેં ચર્ચા કરી કે છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, અને હું ક્લોરીનની ચર્ચા કરું એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. 7. અહીંયા 11 પ્રોટોન છે, અહીંયા 17 પ્રોટોન છે. કાલે મેં આ જ વસ્તુ કહી હતી. હવે તમને ખબર છે કે સોડિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, અહીંયા 11 પ્રોટોનનું આકર્ષણ છે, અહીંયા 17 પ્રોટોનનું આકર્ષણ છે. તો આ આકર્ષણ વધુ હોય છે. હવે અહીંયા આકર્ષણ ઓછું છે એટલે આ ઇલેક્ટ્રોન સહેલાઈથી મુક્ત થઈ શકે છે. પ્લસ અહીંયા હું આવું તો અહીંયા 17 પ્રોટોન છે. આ 7 ઇલેક્ટ્રોનને આ 17 પ્રોટોને પરમાણુની અંદર જકડી રાખ્યા છે, યાની કે આમાંથી એકેય ઇલેક્ટ્રોન મુક્ત થઈ શકતો નથી. અને એટલું બધું આકર્ષણ એનું હોય છે, એ આકર્ષણ બાહ્યતમ કક્ષાની બહાર પણ હોય છે. એટલે માની લ્યો બાહ્યતમ કક્ષાની બહાર કોઈ ઇલેક્ટ્રોન હોય તો એટલું બધું આકર્ષણ છે કે ક્લોરીન પરમાણુ એ ઇલેક્ટ્રોન સ્વીકારી લે છે. આ આકર્ષણને લીધે બહારનો ઇલેક્ટ્રોન એ સ્વીકારે છે. ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ એને વિદ્યુતઋણતા કહેવાય. હવે તમને ખબર છે સોડિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. હવે એ 1 ઇલેક્ટ્રોનને સોડિયમનું ન્યુક્લિયસ એ 1 ઇલેક્ટ્રોને સાચવતું નથી, કારણ કે જો એને ત્રીજી કક્ષા પૂર્ણ કરવી હોય તો 7 ઇલેક્ટ્રોન મેળવવા પડે, અને 11 પ્રોટોન 7 ઇલેક્ટ્રોનને સ્વીકારી શકશે નહીં. એટલે સોડિયમ મેળવવાની વાત તો દૂર, એ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. એનો મતલબ શું થયો કે એક જ આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ તમે જેમ જેમ જતા જાઓ છો કેન્દ્રીય ધનવીજભાર વધતો જાય છે, પરમાણુય ત્રિજ્યા ઘટતી જાય છે, અને કેન્દ્રીય ધનવીજભારનું આકર્ષણ વધતું જાય છે. જેમ કેન્દ્રીય ધનવીજભારનું આકર્ષણ વધે એમ ઇલેક્ટ્રોન સ્વીકારવાની, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિમાં વધારો થતો જાય છે. અને એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિને તો અધાત્વીય ગુણધર્મ કહે છે, વિદ્યુતઋણતા કહે છે. એટલે એક રીતે તો એમ કહતો હાલે કે તમે ડાબીથી જમણી તરફ જાઓ તો વિદ્યુતઋણતા વધતી જાય છે. એનો મતલબ એમ કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધતી જાય છે, અને ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિને કહેવાય અધાત્વીય ગુણધર્મ. એનો મતલબ એમ થયો કે આપણે ડાબીથી જમણી તરફ જઈએ છીએ તો અધાત્વીય ગુણધર્મમાં વધારો થાય છે. અને કાલે આપણે આ ચર્ચા કરી હતી કે આ 3 તત્વ ઈ ધાતુ તત્વ છે, સિલિકોન અર્ધધાતુ તત્વ છે, અને પાટીના જે વૈધા ઈ અધાતુ તત્વ છે.
તો એનો મતલબ એમ થયો એક જ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા અધાત્વીય ગુણધર્મમાં વધારો થાય છે અને કાલ ભણ્યા હતા એમ ધાત્વીય ગુણધર્મમાં ઘટાડો થાય છે. તો ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મમાં શું થયું આવર્તમાં? તો કે એક જ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા ધાત્વીય ગુણધર્મ ઘટતો જાય છે, અધાત્વીય ગુણધર્મ વધતો જાય છે. ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટતી જાય છે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધતી જાય છે. તો આ આપણે ચર્ચા કરી એક જ આવર્તમાં વિદ્યુત ઋણતાની એટલે કે અધાત્વીય ગુણધર્મની. હવે આવી ચર્ચા આપણે કરવાની છે એક જ સમૂહમાં વિદ્યુત ઋણતામાં શું ફેરફાર થાય છે, અધાત્વીય ગુણધર્મમાં શું ફેરફાર થાય છે. તો હવે આપણે સમૂહમાં ચર્ચા કરવાની છે વિદ્યુત ઋણતા. આ છેલ્લો ગુણધર્મ છે. પાઠ એના એન્ડ ઉપર પહોંચવામાં છે. હેલોજન સમૂહ લખશું. દરરોજ આપણે પેલો સમૂહ લખીએ. આપણે આજે 17મો સમૂહ જેને કહેવાય હેલોજન સમૂહ, એમાં અભ્યાસ કરશું વિદ્યુત ઋણતાનો. એના પ્રથમ 4 તત્વો લખું: ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. ઇલેક્ટ્રોન રચના 2 7 2 8 7 2 8 18 7 2 8 18 18 7. તમે જોઈ શકો છો 17મો સમૂહ છે ને, એટલે બધાની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. કેટલી કક્ષા? 2. બીજો આવર્ત કેટલી કક્ષા? 3. ત્રીજો આવર્ત કેટલી કક્ષા? 4. ચોથો આવર્ત કેટલી કક્ષા? 5. પાંચમો આવર્ત. આમ બધા પાછા છે 17મા સમૂહના તત્વ. હવે તમને ખ્યાલ છે કે તમે એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો છો તો પહેલા તો એ જોઈ લો બધામાં 7 ઇલેક્ટ્રોન છે. નિષ્ક્રિય વાયુ જેવી સંવૃત ઇલેક્ટ્રોન રચના, સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે આ બધાય એક ઇલેક્ટ્રોન મેળવશે, બધાય ઋણ આયન બનાવશે, બધાય અધાતુ તત્વ છે. પણ કોનો અધાત્વીય ગુણધર્મ સૌથી વધુ હશે, અથવા તો બીજા શબ્દમાં એમ કહો કોની વિદ્યુત ઋણતા સૌથી વધુ હશે, એટલે કે કોની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ સૌથી વધુ પ્રબળ હશે. તો જોઈ શકો છો કે અહીંયા ખાલી પરમાણ્વીય કદ, પરમાણ્વીય ત્રિજ્યાની વાત કરીએ તો પરમાણ્વીય કદ 2 કક્ષા સુધીનું છે. જેમ જેમ તમે નીચે ઉતરતા જાવ છો એક કક્ષા ઉમેરાતી જાય છે, પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો થતો જાય છે. યાની કે ન્યુક્લિયસથી અંતર વધતું જાય છે. અંતર વધે તો આકર્ષણ ઘટે. એનો મતલબ એમ થયું કે માની લ્યો આ દરેકને એક ઇલેક્ટ્રોન મેળવવો છે ને હું ટપકું એટલે હું ઇલેક્ટ્રોન દર્શાવું છું. કલ્પના કરી શકીએ આપણે કે આ ટપકુ છે એ પરમાણુની બહાર રહેલો ઇલેક્ટ્રોન છે અને એ ઇલેક્ટ્રોન આ મેળવે છે. તો તમે જોઈ શકો કે આ પરમાણુની બહારનો ઇલેક્ટ્રોન છે, બહારનો ઇલેક્ટ્રોન. હવે આ કેન્દ્રથી પરમાણુનું કદ નાનું છે તેથી બહારના ઇલેક્ટ્રોન પર આકર્ષણ વધુ હોય, જ્યારે અહીંયા પરમાણુય ત્રિજ્યા ખૂબ જ વધુ છે, અંતર વધુ, એટલે આ ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ ઓછું હોય છે. એનો મતલબ એમ થયો કે ફ્લોરિન ઝડપથી આ ઇલેક્ટ્રોનને મેળવી લેશે, જ્યારે આયોડિન આકર્ષણ ઓછું હોવાથી એટલી ઝડપથી નહીં મેળવી શકે. એનો મતલબ એમ થયો કે ફ્લોરિન છે એ ઝડપથી ઇલેક્ટ્રોન મેળવે છે. એનો મતલબ એમ થયો કે ફ્લોરિનની ઇલેક્ટ્રોન મેળવવાની, સ્વીકારવાની વૃત્તિ પ્રબળ છે. એનો મતલબ એમ કે એની વિદ્યુત ઋણતા વધુ છે. એનો મતલબ એમ થયો કે એનો અધાત્વીય ગુણધર્મ સૌથી વધુ છે. આમ એક જ સમૂહમાં તમે જેમ જેમ ઉપરથી નીચે તરફ આવો છો પરમાણ્વીય ત્રિજ્યા વધતી જાય છે, આકર્ષણ ઘટતું જાય છે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટતી જાય છે, અધાત્વીય ગુણધર્મમાં
ઘટાડો થાય છે અધાત્વીય ગુણધર્મમાં. તો આવર્ત કરતા ઊંધું આવ્યું. હમણાં જ આપણે આવર્તમાં ભણ્યા હતા. આવર્તમાં આપણે શું કીધું હતું? એક જ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા અધાત્વીય ગુણધર્મ વધતો જાય છે. જ્યારે એ જ ચર્ચા સમૂહમાં આપણે કરીએ છીએ તો એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા અધાત્વીય ગુણધર્મમાં ઘટાડો થતો જાય છે. આમ ફ્લોરિન કરતા ક્લોરિન, ક્લોરિન કરતા બ્રોમિન, બ્રોમિન કરતા આયોડિનની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ક્રમશઃ ઘટતી જાય છે. વિદ્યુત ઋણતા ઘટતી જાય છે. અધાત્વીય ગુણધર્મ ઘટતો જાય છે. તો મિત્રો આ આપણે ચારે ચાર ગુણધર્મની ચર્ચા કરી લીધી. સંયોજકતા, પરમાણુય ત્રિજ્યા, ધાત્વીય ગુણધર્મ અને વિદ્યુત ઋણતા. હવે આપણે નવા ટોપિક ઉપર જઈએ. એક નાનો એવો ટોપિક છે જે તમને 1 થી 2 માર્કની અંદર પૂછી શકે છે અને એ છે ધાત્વીય ગુણધર્મ ભણ્યા, અધાત્વીય ગુણધર્મ ભણ્યા. તો હવે થોડુંક આપણે ભણવાનું છે અર્ધધાતુ તત્વ. એને ઉપધાતુ પણ કહે છે. ઉપધાતુ. તો મિત્રો આવર્ત કોષ્ટકમાં અમુક તત્વ એવા છે કે જે ધાતુ અને અધાતુ એમ બંનેના લક્ષણો ધરાવે છે. મિશ્ર લક્ષણો, મિશ્ર ગુણધર્મ ધરાવે છે. આવા તત્વને અર્ધધાતુ તત્વ અથવા ઉપધાતુ કહે છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં એક વાંકી ચૂકી રેખા દ્વારા ધાતુ અને અધાતુ તત્વોને અલગ કરવામાં આવ્યા છે. આ વાંકી ચૂકી રેખાની કિનારી પાસે રહેલા તત્વ અર્ધધાતુ તત્વ છે. જેમ કે બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, પોલોનિયમ. આ બધા અધાતુ તત્વ છે. તો સેજાએ આપણે આવીએ આમાં સેજ જોઈએ. આ બોરોન થી હું ચાલુ કરું. બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલ્યુરમ, પોળ. આ વાંકી ચૂકી, અમે જે ઘાટી રેખા દોરી એ વાંકી ચૂકી રેખા છે. અને વાંકી ચૂકી રેખાની કિનારી નજીક આવેલા આટલા તત્વ બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલ્યુરમ, પોલોનિયમ. આ બધા અર્ધધાતુ તત્વ છે. ટેલ્યુરિયમ સંજ્ઞા બોરોનની બી, સિલિકોન SI, જર્મેનિયમ GE, આર્સેનિક AS, એન્ટીમની SB, પોલોનિયમ PO, ટેલ્યુરમ TE. તો અર્ધધાતુ વિશે 2 માર્કમાં નોટ પૂછે તો લખી નાખવાનું કે અમુક તત્વ ધાતુ અને અધાતુના મિશ્ર ગુણધર્મ ધરાવે છે, જેને અર્ધધાતુ અથવા ઉપધાતુ કહે છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં ધાતુ અને અધાતુને વાંકી ચૂકી રેખા દ્વારા અલગ કરવામાં આવ્યા છે. આ વાંકી ચૂકી રેખાની કિનારી નજીક આવેલા તત્વો છે, કિનારી પાસે આવેલા તત્વો છે, એ અર્ધધાતુ તત્વ, ઉપધાતુ તત્વો છે. દાખલા તરીકે ઉદાહરણ આપી દો. બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, પોલોનિયમ, ટેલ્યુરિયમ. તો અર્ધધાતુ વિશે હવે કાલ મેં ચર્ચા કરી હતી. જો કે પાઠ અહીંયા આપણો પૂરો થઈ છે, સત્તાવાર રીતે પાઠ આપણો પૂરો. તો હવે અમુક ક્વેશ્ચન નીકળે છે. જેમ કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મર્યાદા અમુક વિસંગતતા હતી.
એની અમુક મર્યાદા હતી. આધુનિક આવર્ત કોષ્ટક દ્વારા આ મર્યાદા, આ વિસંગતતા કઈ રીતે દૂર થઈ, આપણે એનો અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ આપણે મેન્ડેલિકનો આવર્ત કોષ્ટક, આધુનિક આવર્ત કોષ્ટકનો તફાવત જોવાનો છે. ત્યારબાદ સમૂહ અને આવર્તનો તફાવત જોવાનો છે. અને છેલ્લે આપણે સ્વાધ્યાયના જે અમુક ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન છે એનો અભ્યાસ કરવાનો છે. પણ ત્યારબાદ આપણે આખું આધુનિક આવર્ત કોષ્ટક છે એને એસપીડીએફ કક્ષકના સંદર્ભમાં સમજવાનું છે, જે ખરેખર 11 સાયન્સમાં આવે છે, છતાં પણ આપણે એ ભણશું અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પછીના ટોપિક છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની ચર્ચા કરશું. આભાર વિદ્યાર્થી મિત્રો.